नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव नियुद्ध निराकार 63वां कोर्स नियम सार शुद्ध भाव अधिकार। जयति परम तत्वम् तत्वनिष्णात् पद्म प्रभमुनि हृदयाब्जे संस्थितम् निर्विकारम् हत् विविध विकल्पम् कल्पनामात्ररण्यम् रण्यात् बहु सुख दुःखान् मुक्तम् मुक्तम् मुदेयत। भगवान आत्मा જેનું નિત્ય ધ્રુવ કરવું એ કેવું છે કે તત્વ નિષ્ણાંત વસ્તુ સ્વરૂપમાં નિપુણ એવા પદ્મપદ મુનિના હૃદય કમળમાં સૂચિત છે, જેણે પોતાના જ્ઞાનથી એ તત્વનું સ્વરૂપ જાણ્યું છે શુદ્ધ ધ્રુવ, એના જ્ઞાનમાં એ આત્મા સ્થિર છે। તત્વ નિષ્ણાંત વસ્તુ સ્વરૂપ જે નિત્ય પ્રભુ ધ્રુવ અનંત અનંત ગુણનું એક રૂપ, એમાં જે નિષ્ણાંત છે એટલે કે વર્તમાન જ્ઞાનમાં તે ચીજને લીધી છે, તે વસ્તુને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં વિનય કરીને એને જાણી છે। બહુ અધ્યાત્મના ટૂંકા શબ્દો છે। એવા પદ્મપ્રભ મુનિ પોતે કહે છે પોતાના જ્ઞાનની પર્યાય ધ્રુવને જાણી છે, ધ્રુવને પકડ્યું છે, તેથી તે જ્ઞાનની પર્યાયમાં હૃદય કમળમાં એ આત્મા સ્થિત છે। શું કહ્યું સમજાણું? તત્વ નિષ્ણાંત છે, વસ્તુનું ભાન થયું શકે છે। વસ્તુ જે નિત્ય પ્રભુ બ્રહ્માનંદ આત્મા સમયસાર કારણ પ્રભુ એમાં જેની નિપુણતા છે એટલે જ્ઞાનમાં તે ચીજ આવી છે એમ કે છે। વર્તમાન જ્ઞાનની દશામાં એ વસ્તુનું સ્વરૂપ ભાનમાં નિષ્ણાંત છે પર્યાય। इतनी हुआ कहता सम्यक दर्शનમાં કે સમ્યક જ્ઞાનમાં પહેલી ચીજ આખી ચીજ છે એવી અંદર ભાન થાય છે। પ્રથમમાં પ્રથમ એવું જે તત્વ સ્વભાવ એમાં જે ભાન થયું છે પદમ પ્રભુ મુનિ એટલે મારા જ્ઞાન કમળમાં એ વસ્તુ ઠીક છે, આ ચીજ છે એમ ધર્મીને ધર્મની વર્તમાન પર્યાયમાં એ આખું તત્વનું ભાન છે એમ કે છે। તેથી જ્ઞાન સમૂહમાં એ આત્મા સ્થિત છે।
જે નિર્વિકાર છે. પ્રથમ જ આજે આત્માની પ્રાપ્તિની વાત છે. મુનિને છે તો મુનિથી વાત કરે છે. મુનિ પોતે વાત છે પ્રથમ સમ્યક દર્શનથી જ માંડીને વાત. મુનિ તો ચારિત્રવંત છે, એથી એને સ્થૂળ સ્થિત કહ્યું છે ને, વધારે સ્થિત છે. લીનતા ધ્રુવ ચૈતનમાં કારણ પરમાત્મા પોતે વસ્તુ, એમાં જેની સ્થિતિ વિશેષ છે, એવા મુનિના જ્ઞાન કમળનો આત્મા વસે છે. એટલે ભાનમાં શું એમ કે આ ધ્રુવ ચૈત છે એવું મને ભાન વર્તે છે. એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. જે નિર્વિકાર છે, અસ્થિથી વાત કરે છે. પછી છે કેવો એ આત્મા નિર્વિકાર છે. ધ્રુવ નિત્યાનંદ પ્રભુ નિર્વિકાર જ્ઞાનો છે, જેથી જેને વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે. એથી સ્વરૂપના દ્રષ્ટિમાં ભાન થઈ જેને વિવિધ વિકલ્પો રહેતા નથી. વસ્તુ છે વિવિધ વિકલ્પ હણી નાખ્યા છે, એટલે વસ્તુમાં વિવિધ વિકલ્પો નથી, પણ વસ્તુની દ્રષ્ટિ અનુભવ થતા એની પર્યાયમાં વિકલ્પો વિવિધ પ્રકારના છે નહીં. અરે ધર્મનું અનુપાવું. આ તો કે ભાઈ વ્રત પાવો ને દયા પાવો ને આ નકર જગતનો ધર્મ અજ્ઞાનીમાં. જેની દ્રષ્ટિમાં અને જેની જ્ઞાન દશામાં આખો આત્મા ભાનમાં આવ્યો છે, નિષ્ણાંત થઈ ગયો છે, તેથી તેની જ્ઞાન, એની સ્થિરતા વસ્તુમાં જામી ગઈ છે. તેથી તે નિર્વિકાર છે. વિવિધ વૃત્તિઓ, વિકલ્પોને જેને ઉત્પન્ન થતા નથી, જેને વસ્તુમાં નથી, એથી જૈન એમાં સ્થિર થયો, એને વિવિધ પ્રકારના વિકલ્પો હોતા નથી, એને હણી નાખ્યા એમ કહેવામાં આવે. જેને બુદ્ધ પુરુષોએ કલ્પના માત્ર રંગ એવા ભવના સુખોથી તેમજ દુઃખોથી મુક્ત કહ્યું છે, એવો છે ભગવાન આત્મા. એ સંસારના દેવોના સુખોની જે કલ્પના કે નારકીના દુઃખોની જે કલ્પના, એ સુખ દુઃખની કલ્પનાથી વસ્તુ રહી છે. ચૈતન ભગવાન એ સુખ દુઃખની કલ્પના રહી છે, તેથી તે સુખ દુઃખની કલ્પના વિનાનો એવો જે ભગવાન આત્મા સમ્યક દર્શન જ્ઞાનમાં આવ્યો, એની પર્યાયમાં એ સુખ દુઃખની કલ્પના છે નહીં, એમ કે છે. શું હશે આવો ધર્મ? ધર્મની આ વ્યાખ્યા થાય. ધર્મ દશા પ્રગટતા તેની દશામાં આખો તત્વ ભગવાન કારણ પ્રભુ એના જ્ઞાનમાં આવી જાય છે, શ્રદ્ધામાં આવી જાય છે, એમાં સ્થિરતા પણ વિશેષ થઈ છે. મુનિ છે ને, અને તેથી એ વસ્તુ જે નિત્યાનંદ દ્રવ્ય સ્વભાવ
એમાં સંસારિક સુખ દુઃખની કલ્પના ભવના સુખ દુઃખો છે ને એમ કે ને ભવ એટલે નારિકેયાદી દેવ દેવાદી એમાં સુખ દુઃખની કલ્પનાથી વસ્તુ રહિત છે અને ધર્મી એવી ચીજની દ્રષ્ટિ કરતા એની પર્યાયમાં પણ સુખ દુઃખની કલ્પનાનો અભાવ છે. તે પરમ તત્વ જયવંત છે. પર્યાયમાં ભાન થયું છે એમ કે છે આ તત્વ જયવંત વર્તે છે એમ કે છે. પર્યાયમાં વસ્તુને અનુભવમાં લીધી છે એથી કે છે કે આ તત્વ પર્યાયમાં ભાન છે આ તત્વ જયવંત વર્તે છે. સમજ માટે પહેલો શબ્દ છે જયતી પરમ તત્વ શબ્દ પહેલો છે. પછી આવું કહીને એનો છેલ્લો શબ્દ નાખ્યો જયતી પરમ તત્વ. ઓહો આવું તત્વ પર્યાયમાં ભાનમાં વર્ત્યું શ્રદ્ધા જ્ઞાનમાં સ્થિરતામાં દેખાવું એવું તત્વ જયવંત વર્તે છે એમ પર્યાય પુકાર કરે. સમજાણું કાંઈ આવી વાત દિગંબર સંતો મુનિઓ સિવાય બીજે વ્યાજ છે નહીં. તે પરમ તત્વ એમ છે ને જયતી પરમ તત્વ એટલે પછી તે પરમ તત્વ એમ આવું માથે કહ્યું એવું. અંતર નિર્વિકલ સંયક દર્શન નિર્વિકલ સંયક સ્વસંવેદન એમાં એ વર્તતું તત્વ એ છે એ પર્યાય કઈ આ તત્વ જયવંત એમને વર્તે દેખાવ છે. સમજાવવામાં આવી ધર્મની વ્યાખ્યા જૈનમાં આમાં ઘરનું ન ખાવા લીલોતરી ન ખાવી એ બધું અમે ક્યાં આવ્યું? કોણ ખાય? આ બધે છોડે કોને ખાય કોણ? એ તો પરચી છે. એનું આત્માની પર્યાયમાં જ્ઞાન વર્તે આ ચીજો જગતમાં છે એટલું. એ પણ છે એથી નહીં પોતાની જ્ઞાનની સામર્થ્ય એટલું જણાય. એવી અનંતી પર્યાયનું સાગર થવું એ તો સમ્યક દર્શન જ્ઞાનમાં જ્યાં આવે એટલે એને નિર્વિકાર વિકલ્પ છે નહીં. સુખ દુઃખની કલ્પના સંસારની પણ જેમાં નથી એવો આત્મા જ્ઞાતા દ્રષ્ટાના ભાનપણે વર્ત્યો તો કે છે કે તત્વ જયવંત વર્તો. સમજાય છે કાંઈ? એ પરમ તત્વ જયવંત છે એમ આવું જણું થવું બહુ નો 64 અનિશમતું મૂલબોધાધ્યમ આત્માનમ આત્મા સહજ નામ આકરમ તત્વસામ નિજ પરણતિ શરમાંભો
धीमजन्तु येनम व्रजतु भव विमुक्ति द्रव्यता प्रेरितो જે આત્મા પોતાની ભવ્યતાના સ્વભાવને પ્રાપ્ત થવાની યોગ્યતા એ પરિણમો છે એનાથી પ્રેરિત છે એમ કે છે. પોતાની દશામાં યોગ્યતા જે સ્વભાવને પ્રાપ્ત કરવાની એની જેને ભવ્યતા વળી પ્રેરિત છે, યોગ્યતા વળી જે પ્રેરિત છે, સ્વભાવને પકડવાની યોગ્યતા વડે જેની પ્રેરણા છે અંદર, ભય છે ને ભયનો વિપાક, એ પોતાનો આત્મા મુક્તિ થવાને લાયક સ્વભાવ છે એવી પર્યાયમાં એ જાતની યોગ્યતા પ્રગટી છે જેથી ભવ્યતા વડે પ્રેરિત છે. અલ્પકાળમાં પૂર્ણ પદને પ્રાપ્ત થાય એવી યોગ્યતા અનુભવમાં આત્માને પકડવાની છે અને પ્રગટી છે. તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નાસ્તિક ઉપાય છે. ભવનો ભાવ અને ભવ ચાર ગતિ એનાથી છૂટવા અર્થે નિરંતર આત્માને ભજો. નિરંતર એ ભગવાન શુદ્ધ આનંદ પ્રભુ એનું એકાગ્ર કરો, એનું ભજન કરો. ભવ્યતા વળી પ્રેરિત જીવની યોગ્યતા વાળો આત્મા આ ભવથી મુક્ત થવા અર્થે નિરંતર આત્માને ભજો. સદા સતત ધ્રુવની ભજન કરો, ધ્રુવની એકાગ્રતા કરો. જે મોક્ષનો માર્ગ છે. કે જે આત્મા અનુપમ જ્ઞાનને આધીન છે એ તો નિર્મળ જ્ઞાનને તાબે છે. અનુપમ જેને ઉપમા નથી એવું જ્ઞાન, સહજાત્મ સ્વરૂપ એવું પકડવાનું જે જ્ઞાન અનુપમ જ્ઞાનને આધીન છે. વિકલ્પને આધીન એ વસ્તુ છે. વ્યવહારને આધીન એ આત્મા પ્રગટે એવો એ આત્મા જ નથી. ઉપમા વિનાની જ્ઞાનની દશા સહજ સ્વભાવમાંથી પ્રગટેલી જ્ઞાન દશા એ વડે જે પ્રાપ્ત છે એને આધીન છે આત્મા. જે સહજ ગુણમણીની ખાણ છે, ગુણમણીની ખાણ છે. ભગવાન આત્મા નિદાન વસ્તુ છે, નિત્યાનંદ રૂપ સ્વાભાવિક ગુણમણી, ગુણરૂપી મણી રતનની એક ખાણ છે. સ્વાભાવિક ગુણ જે અનાદિ અનંત આત્માના અનંત ગુણો એવો સ્વાભાવિક ગુણ મણી એની તો એ પ્રભુ ખાંડ છે. નિત્યાનંદ ભગવાન ધ્રુવ એનું ભજન કર. ભગવાનનું ભજન છોડી દે એમ કે થાય. ભગવાન એમ કહે છે કે મારું ભજન છોડી દે, તારું ભજન કર એમ કે.
સમજાણું કાંઈ ના. અમે પણ અમારા આત્માને ભજીને ભગવાન થયા છીએ. બીજા ભગવાનને ભજીને ભગવાન નથી થયા. એથી કે છે સ્વાભાવિક ગુણમણીની ખાંડ અને જે તત્વોમાં સાર, 54માં સર્વ તત્વોમાં સારી કોષમાં બધા તત્વોમાં સાર તત્વ, પુનપાપ તત્વ, આશ્રબંધ તત્વ, સમરજરામુખ તત્વ, એ બધા તત્વોમાં પણ સાર તત્વ જ્ઞાયક ભાવ ધ્રુવ તે સાર તત્વ છે. મોક્ષ ને સમરજરા તત્વમાં પણ સાર તત્વ આ ધ્રુવ આત્મા છે. બોલે તો પર્યાય છે એક સમયની સિદ્ધની, સંબર નિજરાની, મોક્ષના માર્ગની એક સમયની પર્યાય છે. ચોપનમાં છે ને સર્વ તત્વો એ સાર, જે બધી પર્યાયો રૂપી તત્વો ધર્મની પર્યાય રૂપી તત્વ સાહિત્ય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ પણ એક પર્યાય તત્વ છે. એક તત્વમાં સાર તત્વ તો ધ્રુવ છે. પર્યાયનું ભજન ન કર, ધ્રુવનું કર, એમ કે છે. અને જે નિજ પરિણતિના સુખ સાગરમાં મગ્ન થાય છે, એ વસ્તુ એવી છે કે જે વસ્તુનું જ્યાં ભાન થયું એથી નિજ પરિણતિ, શુદ્ધ દશા અવસ્થા પોતાની એવી સુખ સાગર, એમાં એ તત્વ મગ્ન થાય છે, લીન થાય છે. છે કે આવો ધ્રુવ ભગવાન જેણે દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં લીધો, એની શુદ્ધ નિજ પરિણતિ સુખ સાગર દશામાં લીન છે. એ પરિણતિમાં સુખ પ્રગટ્યું છે. પૂર્ણાનંદ પ્રભુ તો સુખ સ્વરૂપ છે, પણ જેની પરિણતિ એનો સ્વીકાર થયો ત્યાં એની દશામાં સુખ સાગર પ્રગટ્યો છે. એમાં એક પર્યાય નિર્મળાનંદમાં લીન છે. આ કઈ જાતનો ધર્મ છે? અમે તો 6 દ્રવ્ય ને 9 તત્વો ને બધું કઈ જાણું નહીં તો આવ્યું ને એમાં જોયું. 9 તત્વોમાં સાર તત્વ ભગવાન જ્ઞાય તત્વ છે. 6 દ્રવ્યમાં એ નિજ તત્વ દ્રવ્ય સ્મૃતિ જ્ઞાય તત્વ છે. નિજ દ્રવ્ય સાર છે 6 દ્રવ્યમાં. પંચાસ્તી કાયમાં પણ નિજ જ્ઞાયક ભાવ ધ્રુવ અસ્થિકાય એ પોતે સાર છે. ત્યાં નજર કર અને એ નજરમાં સુખની પરિણતિ પ્રગટે, એમાં એ લીન રહે એવો જ એનો સ્વભાવ છે. રાગમાં આવે ને નિમિત્તમાં આવે એનો સ્વભાવ નથી. શું કહેવાય છે? આ શુદ્ધ ભાવ અધિકાર આવે છે. તેના ઉપર શું? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એટલે આ ધ્રુવ ભાવ.
સમજના મોક્ષ પુનતા વાસ્તવ તત્વથી પણ ભિન્ન સિદ્ધારિક ભાવ તે શુદ્ધ ભાવ તે ધ્રુવ ભાવ તે સર્વતત્વમાં સાર તત્વ છે. આ તત્વનું તો જ્ઞાન નહીં, પછી બીજા તત્વના જાણપણા આ જ્ઞાન છે ને જાણપણા છે ને આ છે ને ધૂળ છે. એને જ્ઞાન થતા નથી. જે વસ્તુ જ્ઞાન સ્વભાવ અને સુખ સાગરથી ભરેલી છે એવું જે તત્વ એને જેને દ્રષ્ટિ જ્ઞાનમાં લીધું એને સુખ ને જ્ઞાનની પરિણતિ પ્રગતિ એને જ્ઞાન કહેવામાં આવે. 65 ભવ ભોગ પરાંગમુખેયતિ પદમિદં ભવયેતુ વિનાશનમ ભજ નિજાત્મનિમગ્નમતે પણ કિમ ધ્રુવ વસ્તુ ચિંતયા. નિજ આત્મામાં લીન બુદ્ધિ વાળા ધર્મી યતિ મુનિ ઉદ્દેશની વાત કરે. નિજ આત્મામાં લીન પાછી ભાષા છે ને ભગવાન પંચ પરમેષ્ઠીને સમેત શિખર ને શેત્રુંજો સિદ્ધગીરીને હવે સિદ્ધગીરીની સમીપ રેત સિદ્ધ થાય. આપણે સિદ્ધગીરીમાં એમ કે મરવું જેથી મરણ સુધરે. એ ચેતનજી વાત હજુ લ્યો પણ કઈ સિદ્ધગીરી? આ સિદ્ધગીરી છે. અહીં તો અનંત ગુણથી ભરેલું તત્વ સિદ્ધ સ્વરૂપ એવો પોતાનો નિજ ભગવાન આત્મા, એમાં નિજ આત્મા એમ શબ્દ વાપર્યો છે ને. ભગવાનનો આત્મા, તીર્થંકરનો આત્મા, સિદ્ધનો આત્મા ત્યાં લીન થાય એમ નહીં. એ તો પરદરેલ છે. નિજ આત્મામાં લીન બુદ્ધિ વાળા સ્વરૂપ તરફની ઢળેલી બુદ્ધિ વાળા પર તરફથી હઠેલી બુદ્ધિ વાળા ભવથી ને ભોગથી જે ધર્માત્મા ભવથી ને ભોગથી પરાંગમુખ થયેલા ઉદય ભાવ ભવનો અને ભોગનો બે થી જે પરાંગમુખ છે. સમ્યક દ્રષ્ટિ જ ભવ ને ભોગ થી પરાંગમુખ છે. કાંઈ ભવ ચાર ગતિ એ ઉદય ભાવ, ભોગ એનું ભોગવવું, ઉદયનું કરવું ને ઉદયનું ભોગવવું, એનાથી તો જે પરાંગમુખ છે. સમ્યક દ્રષ્ટિ તો એનાથી પરાંગમુખ છે. સ્વભાવની સન્મુખ અને વિભાવથી પરાંગમુખ છે. યતિતો ભવ હેતુનો વિનાશ કરનારા, ભવના કારણોનો નાશ કરનારા, અથવા ભવના કારણો જેમાં નથી એવો જે ધ્રુવ ભગવાન અને જેનો આશ્રય લેતા
ભવના કારણો ઉત્પન્ન થતા નથી. જેનામાં ભવના કારણો નથી, પણ આ ભવના કારણ વિનાનું તત્વ એવી જ આ દ્રષ્ટિમાં લીધું. એ દ્રષ્ટિને જ્ઞાનમાં પણ ભવના કારણો નથી. દ્રવ્યમાં ભવના કારણ નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિવંતને ભવના કારણનો અભાવ છે એમ કે છે. એને એમ ન થાય મારે કેટલા ભવ કરવા પડશે. ભવ જ નથી ને કરવા પડે ક્યાં, એમ કે છે. હે હા, વસ્તુમાં ભવ નથી તો વસ્તુમાં ભવ નથી, વસ્તુ દ્રષ્ટિવંત ને ભવ નથી. સમજાણું કાંઈ? એવું સમ્યક દર્શન નું માધ્યમ છે. હા, હજી તો ચોથા દિવસની વાત ચાલશે. એના બાણવીના પાદરા મહાવત લઈ લો, ચારી કરી લો, ક્યાં હતા? મીંડા હતા. રખડવાના રસ્તા છે બધા. હા, દીક્ષા બહુ થાય હમણાં, મુંડાઈ છે. દીક્ષા તો આત્મા છે એનું, એમ પ્રવર્જ્યા સર્વશુદ્ધમાં. હે સર્વશુદ્ધ પ્રવર્જ્યા પાઠ આપણે દીક્ષા નાખી. પાઠમાં પ્રવર્જ્યા, સંયમ અને પ્રવર્જ્યા એમ બે. તો આત્મા પોતે છે સંયમ ને પ્રવર્જ્યા. આ ક્રિયા આ લીધી હાથ જોડ્યા વિકલ્પ એ પ્રવર્જ્યા. ભગવાન પૂર્ણાનંદ નો નાથ ધ્રુવ એના સમીપમાં ઠર્યો, વિતરાગી ભાવ ઠર્યો, એનું નામ સંયમ ને એનું નામ પ્રવર્જ્યા અથવા દીક્ષા. હવે બીજી એવાનું તો ભાન ન મળે દીક્ષા. અત્યારે પવન આવ્યો છે, માન માન મળે. માન હે મોઢા પાઠમાં વંચાય સાંભળો. વાહ, મારા પણ યાદ કર્યો ને આવડે સારે હો. વ્યાખ્યાન કરતા બહુ સારું આવે. એ આજે આવે રખડવા. હા, ભવના હેતુનો વિનાશ કરનાર એવા આ ધ્રુવ પદને ભજ. નિત્યાનંદ ભગવાન આત્મા એને ભજ, એને ભજ. એના ભજનમાં ભગવાન થવાનું છે. હા, અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ઠીક, નિમિત્ત રાગ ને એક સમયની પર્યાય એ બધી અધ્રુવ છે. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? કામ છે. ધ્રુવને ભજને અધ્રુવની ચિંતા છોડ એમ કે છે. માખણ એટલું છે. 10માં 9 તો શ્લોક મૂક્યા. 9 ને કેટલા હાથ? હાથ હાથ 9 શબ્દ. શબ્દ 9 છે નહીં? નિદંડો નિદંડો 9માં આ કવચ. આવો આત્મા ભગવાને વર્ણવ્યો એમ છે. એમાં એવું જ એનું વર્ણન વધારે સ્પષ્ટીકરણ થયું હોય. 65 થઈ. 65મો શ્લોક થયો. 66 સમય સારમ અનાકુરમ અચ્યુતમ જનન મૃત્યુ રૂજાદિ વિવર્જિતમ સહજ નિર્મળ શર્મ સુધામયમ સમરસેન સદા પૂરી પૂજય. હા, હારે હારે કરી આવીએ છીએ.
એ રીતે જે અનાકુળ છે સાથે ભગવાન આત્માનો સ્વભાવ નિત્યાનંદ પ્રભુ અનાકુળ છે, એકલો આનંદ સ્વભાવ ભર્યો છે, એમાં આકુળતાની ગંધ નથી. અચૂક છે, નિસ્વરૂપથી ખસતું નથી. ધ્રુવ ખસીને કઈ પર્યાયમાં આવતો નિત્યાનંદ ભગવાન સામાન્ય ધ્રુવ સ્વભાવ છોડીને પોતે ખસી જાય ધ્રુવમાંથી, એને એક સમયની પર્યાયમાં આવી જાય એવું નથી. તો બધી નિશ્ચયની વાતો છે, સાચી વાતો છે, પણ વ્યવહારની વાતો ખોટી વાતો કેવી આવશે હવે? નિશ્ચય એટલે સાચું, સત્ય, નીતરતું. જે ભગવાન આત્મા સમ્યક દર્શનનો વિષય ધ્રુવ ભગવાન અનાકુળ છે, જે અચ્યુત નામ પોતાના ધ્રુવ પદથી કદી ખસતો એવું ને એવું અનાદિ અનંત. આદિ નહીં, આદિ નહીં, આદિ નહીં, એમને છે 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 છે. જન્મ મૃત્યુ રોગાદી રહિત છે, એને જન્મે નથી, મૃત્યુ નથી, રોજ રોજ રોગાદી રહિત છે. ભગવાન આત્મા જન્મ મૃત્યુ રોગાદી રહિત છે. અર્થાત જેણે એવું તત્વ અસ્થિનો સ્વીકાર થયો નિર્વિકલ્પ સમ્યક દર્શનને જ્ઞાનમાં, એ અનાકુળ તત્વ છે, પર્યાયમાં અનાકુળતા આવી છે. એ અચ્યુત છે તો પર્યાય પણ હવે પાછી ફરે એવી અચ્યુત પર્યાય છે. જન્મ મૃત્યુ રોગાદે રહી છે. વસ્તુ પોતે ધ્રુવ જન્મ મૃત્યુ રોગાદી રહી છે, તો એનો સ્વીકાર કરનાર દ્રષ્ટિ અને જ્ઞાનમાં પણ હવે જન્મ મૃત્યુનો રોગ છે નહીં. સમજાણું કાંઈ? ધર્મીને જન્મ મૃત્યુનો રોગ છે જ નહીં એમ કે છે. જડની દશા પર વસ્તુમાં છે નહીં. જન્મ મૃત્યુ રોગાદી રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે. સ્વાભાવિક નિર્મળ સુખનો અમૃત છે. નિર્મળ સહજ સુખ અમૃતમય છે આત્મા. એવું ભાન થતા દશામાં પણ સ્વાભાવિક નિર્મળ સુખ અમૃતમયનું પરિણતિ હોય છે. એને રાગ ને વ્યવહારની પરિણતિ હોતી નથી એમ કે છે. આ તો 12મા ગૂંઠાણા ઉદ્યો હોય આવે છે ને, બોલા હોય કે ભાઈ હાથ છઠ્ઠા ઉદ્યો હોય. અપર મેં ભાવ આવે છે ને, એમાં બે અર્થ કરે છે. અપર મેં ભાવ, અપરમ ભાવ કયો 12મું ત્યાં સુધી વ્યવહાર હોય છે. હાથનો ન થાય ત્યાં સુધી હોય. હાથનો નિરુકર છે એટલે પછી શનાચાર્ય કહ્યું
અમૃતચંદ્રાચાર્યની શૈલી ઠેકવી છે. ઓળવાનું ન થાય ત્યાં સુધી, 13મું ન થાય ત્યાં સુધી. તે સમય સાર ને દેખો સાર આવો જે ભગવાન ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ સ્વાભાવિક નિર્મળ સુખામૃતમય વસ્તુ તેને હું ક્ષમતા બાવડે સદા પૂજું છું. લ્યો, જેવો સુખામૃત ભાવ છે એવી ક્ષમતા વડે એનો હું આદર કરું છું. માણસ કે પણ આ દેખાતું પણ દેખાતું નથી. શું નથી દેખાતું? આ એટલે હું નિત્યાનંદ પ્રભુ એ એમ થઈ નક્કી કર્યું થઈ ગયું. આ આત્મા દેખાય નહીં એટલે શું કીધું તારે? એવું કીધું કે આત્મા દેખાય નહીં, આત્મા દેખાય નહીં, પણ આત્મા છે એમ તો નથી હું તારા પાછળ. આત્મા જે આત્મા કયો તે તો છે પાયું છે એટલું થયું. આ આત્મા આવો આત્મા કેવો? આ ધ્રુવ ધ્રુવ છે તો દ્રષ્ટિમાં આમ જ્ઞાનમાં. આ આત્મા આવો ધ્રુવ દેખાતો નથી, એ દેખાય છે. તો ધીરાનું કામ છે. ઉતાવળે આંબા ન પાકે. ગોટનું ભાવે આંબો થઈ જતો જ તરત. એને ધીરજ કરીને જોવું જોઈએ, બહુ ધીરજથી. કેવા અમૃતના કવસા ભર્યા છે. એવા સમયસારને આવો જે મારો નાથ પ્રભુ, સમયસાર કારણ પ્રભુ, સહજ ગુણમણીની ખાણ પ્રભુ, એને હું વર્તમાન વિતરાગ ભાવ વડે એનો આદર કરું છું. એમ કે છે ક્ષમતા ભાવથી પૂજું તેમ કીધું ને. વિકલ્પ દ્વારા, વ્યવહાર દ્વારા નહીં. હા, એને હું સમરસેન સદા પૂજયતી. પાછું સદા એમ સદા પૂજું છું. એટલે ધર્મીની વિતરાગ ધારા દ્રવ્ય સ્વભાવને આશ્રય સદા વર્તી હોય શુદ્ધ વિતરાગ પરણતી રાગ રહિત દશા સદા નિત્ય એ પ્રણતિ વડે પૂજો એટલે આદર કરો. આ પછી સમજાય ને બોલે એ બરાબર ટીકા નથી અડકી છે. જો રતનસિંહ કહે છે ને, હા તારું આ કરવા જાય તો કાંઈ રહેતું નથી તારું, એટલે પછી ખોટી થવાની વસ્તુની સ્થિતિ છે. સત્સ્વરૂપ ત્રિકાળી આનંદ એવો જે ભગવાન આ છે એ સ્વીકાર દ્રષ્ટિમાં આવ્યા વિના છે આવ્યું ક્યાંથી? વર્તમાન જ્ઞાનની દશામાં એ આ છે એવું જ્ઞાન ન થાય અને શ્રદ્ધા થાય
કે છે કેવી રીતે થઈ? જાણ્યા વિનાની શ્રદ્ધા કોની? જેણે વર્તમાન જ્ઞાનમાં વસ્તુને જ્ઞેય કરીને જાણી છે એને આ છે એમ શ્રદ્ધાને પ્રતીત વર્તે, અને શ્રદ્ધા પ્રતીત ને શાંતિ વળી એનો આદર છે. ચેતનજી ક્ષમતાનો તો વિતરક નો નહીં, આ તો સમરસ કીધો છે, પછી એને ક્ષમતા કીધું. વિતરાગ પોતે સમરસ નો સાગર છે ને, એકલો ક્ષમતા રસનો વિતરાગ સાગર આત્મા. તો એમાંથી પરિણતિ નીકળી વિતરાગ સમરસ આવી, તે સમરસ વળી એને પૂજો, સમરસ વળી એને આદરો, આ પૂજા કરી ભગવાનની. પોતાના ક્ષમતા ભાવે કરીને ભગવાનને પૂજો એ પૂજન. હા 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 હા. તો પછી આ શું બધું આ મંદિર મૂર્તિ ને એમ એ વાંધો આવે તમને? એ તો જ્યાં અંદર ઠરી શકે નહીં ત્યારે એવો ભાવ વ્યવહાર વચમાં આવે, પણ છે એ ઉપાધિ નહીં, નિશ્ચયથી તો આદરણીય નથી, થયા જ્ઞાન રહેતો નથી, વ્યવહાર આવે છે ત્યારે એનું લક્ષ પર ભક્તિયાદીનું હોય છે ખરો વ્યવહાર, આદરણીય નથી. તેમ વ્યવહાર વડે નિશ્ચયને પામી શકાય છે એમ નથી. ક્ષમતા વડે કરીને પૂજવું તો એમ કે છે. હે હા 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 હા. અરે એના ઘરની વાતો કેવડો કે છે, કેવડો છે, કેમ છે એની ખબરું ન મળે. ઘરની ખબરું ન મળે, મારી બધી માંડ. પછી ભગવાનની ભક્તિ, ક્ષેત્રોનો જાત્રા, કેસરિયાજી કર્યું ને આ મંદિર હમણાં, હમણાં બનાવ્યું નામ કેસરિયા. મેં ઊભા થઈ હતા કેસરિયાજી છે, આવો મારે દર્શન કરો જોયા છે. હા, એના ઉપર કેસર ચડે, એ વિતરાગ ભાવના કેસર ચડે, એ કેસરીઓ કેસરિયા તો વળી વિતરાગ ભાવ, જેમાં વિષમતાનો અભાવ અને સમતાનો ભાવ, એવા ભાવ વળી આત્માને પૂજ્યું છું. હા, વસ્તુની સ્થિતિ બધા માહિતી આમ છે. પદટ ઇથમ નિજગ્નિ નિજાત્મ તત્વમ પુરા સૂત્ર કૃતા વિશુદ્ધમ બુદ્ધ્વાત યત મુક્તિ ઉપેતિ ભવ્ય તદ્ભાવયામિ ઉચ્ચમ શર્મણેયહમ. એ રીતે પૂર્વે નિજગ્ન સૂત્રકારે પદ્મમોધારી દેવ કુંકુંદાચાર માટે આ શબ્દ સીધો વાપરે છે. કેવા હતા એ મુનિ ભગવાન કુંકુંદાચાર? નિજગ્નિ, નિજના જાણનારા.
પદનું મગધારી મુનિ 900 વર્ષ પછી થયા, 1000 વર્ષ પછી. એ કુંકુંદાચાર્ય કહે છે, નિજજ્ઞ સૂત્રકાર નિજ ભગવાન આત્માના જાણનાર એવા કુંકુંદાચાર્ય નિજજ્ઞ સૂત્રતા છે ને. સૂત્ર કોને કેવું એ બધું વાંધાનું છે ને. 10 પૂર્વનું કહેલું હોય સૂત્ર હોય, ફલાણું કહેલું સૂત્ર હોય, સાધારણનું કહેલું સૂત્ર કેમ હોય. અહીં તો ગણે છે સૂત્ર અવતાર એ જ નાખે છે ભાઈ, સૂત્ર અવતાર ગણે પૂરું ધારી નહોતા. સૂત્ર જ છે એમના પાઠમાં એને ઘણી એમની સૂત્ર કરતા નિજજ્ઞ કુંકુંદાચાર્ય ભગવાન કો. આત્મજ્ઞાની સૂત્ર કરતા શ્રીમદ ભગવત વિશુદ્ધ નિજાત તત્વનું વર્ણન કર્યું. મૂળ શ્લોકમાં કર્યું ને એમ પદનું બંધારી વિશુદ્ધ નિજાત્મા પોતાનો નિજાત જોવા વિશુદ્ધ શબ્દ વપરાણું છે. વિશુદ્ધ તદ્દન નિર્મળતાના આત્મા છે. કોઈ વખતે વિશુદ્ધ સ્વભાવના આત્મા હોય, કોઈ વખતે શુદ્ધ પરિણતિના આત્મા વિશુદ્ધ હોય, અહીં ત્રિકાળના આત્મા વિશુદ્ધ છે. સમજાણું કાંઈ વિશુદ્ધ 3 ઠેકાણે વપરાય. શુભ ભાવને પણ વિશુદ્ધ કહેવાય, અશુભની અપેક્ષાએ. શુદ્ધ પરિણતિને પણ વિશુદ્ધ કહેવાય, શુભની અપેક્ષાએ. પણ ત્રિકાળને પણ વિશુદ્ધ કહેવામાં આવે છે. આ ત્રિકાળને વિશુદ્ધ કીધું છે. દરેક ત્રિકાળ વિશુદ્ધ છે. હા, દિગંબર સંતો સિવાય વાત ક્યાંય ગંધ મળે. સર્વજ્ઞના કેળાયક, સર્વજ્ઞના પુત્ર હતા એ બધા. કુંકુંદાચાર્ય મુનિએ એમ ન કે ભગવાને આમ કહ્યું છે, ભગવાન એમ કહ્યું છે. આ તો કે પોતાના આત્માનો જાણનાર આત્મા તેમણે વિશુદ્ધ નિજાત તત્વનું વર્ણન કર્યું. એમ આત્મજ્ઞાનીએ વિશુદ્ધ આ નિજાત્મ તત્વનું કથન કર્યું એમ કે છે. પાઠમાં કર્યા નિજંડોને. અને જેને જાણીને ભવજી મુક્તિને પામે છે. કુંકુંદાચાર્યે જે વિશુદ્ધ નિજાત્મ તત્વનું વર્ણન કર્યું 38 માંથી આવે છે, આજે આવે છે ને 38, 39, 40. એને જાણીને કુંકુંદાચાર આત્મજ્ઞ એને જે વિશુદ્ધ તત્વનું વર્ણન કર્યું એમ. એ જ્ઞાનીઓ બીજા કયા આત્માની વાત નહીં. એવા જેને જાણીને એવા આત્મતત્વને જાણીને સમ્યક જ્ઞાનમાં ભવજી મુક્તિને પામે. અહીંથી એટલો જ લીધું. જેને જાણીને ભવજી મુક્તિને પામે છે. એવું વિશુદ્ધ ધ્રુવ તત્વ એનું જ્યાં જ્ઞાન થયું એ તો મુક્તિને જ પામે. હવે એને સંસાર રહે નહીં. ભવજી મુક્તિને પામે ભવની વાત છે નહીં. ભવ શબ્દ વાપર્યો નથી. ભવ્ય યુક્તિ મુક્તિ ઉપેતી ભવ્ય. તે નિજાત્મ તત્વને ઉચ્ચમ સુખની પ્રાપ્તિ અર્થે
જે ભગવાન કુંકુંદાચાર્યે જે આત્માનું વિશુદ્ધ તત્વનું ગ્રહણ કર્યું, જેને જાણીને મુક્તિ પામે તે નિજાત તત્વને હું એમ કે છે. ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે હું ભાવું છું. ભાવું છું એ કલ્પના નથી, આ મારી એમાં એકાગ્રતા ભાવના છે. એવા ભાવ પ્રત્યે મારી એકાગ્રતાની ભાવના છે. નિજાત તત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ. ઉત્તમ સુખ એટલું સંસારનું સુખ નહીં, પણ આત્માના આનંદનું પૂર્ણ સુખને અર્થે હું પોતે જુદો પડેલો આત્મા એમ કે ભાવું છું. મારા શુદ્ધ ધ્રુવ તત્વની એકાગ્રતા વડે મારી ભાવના કરો. એક એક કળશથી છે 12 અંગનો સાર ભરી લીધો છે. શીખીને મળી જાય સકાયના બોલ ને, નવ તત્વના બોલ ને, લઘુ દંડક ને, ગતિ આગતિ ભૂલમાં કઈ હાથ આવે નહીં. શું કહેવાય તમારે જીવ તત્વ વિચાર? શું કહેવાય? જીવ વિચાર, જીવ વિચાર. આમાં નવ તત્વ ને આવે. જ્ઞાન આરણ આવે છે ને, જ્ઞાન સાગર, જામનગર થી જ્ઞાન સાગર આવે છે ને, એમાં બધા છે. આ ટકાય નવ તત્વ ને 98 નો અર્ધો છે, 62 નો શીખીને મરે, કઈ હાથ આવે ને એમાં. એ 68 થયો 68. આજંત મુક્તમ અનઘમ પરમાત્મ તત્વમ નિર્દંડમ અક્ષય વિશાળ પ્રબોધમ તદ્ભાવના પરિણતો ભુવિ ભવ્યલોક સિદ્ધિમ પ્રયાતિ ભવસમ દુઃખ દુરામ. એવું પરમાત્મ તત્વ. હવે છેલ્લો શબ્દ આપણો લીધો મોટો. આવું પરમાત્મ તત્વ જે ધ્રુવ ને કહ્યું હતું, સરતત્વમાં સામે ચોખ્ખું કહ્યું. આવું પરમાત્મ તત્વ મારું પોતાનું શુદ્ધ પરમાત્મ તત્વ, પરમાત્મ તત્વ ધ્રુવ આદિ અંત વિનાનું વસ્તુ પરમા સ્વરૂપ છે. એને આદિશીન અંશો છે ને દોષ રહી છે, એમાં કોઈ દોષ છે. નિર્ગંધ છે, દ્વૈતપણું જેમાં નથી, એક પણ અભેદ અખંડાનંદ છે. નિર્ગંધ અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન કેવું છે? અક્ષય છે, વિશાળ છે, ઉત્તમ છે. હા, જેનું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અક્ષય છે, નાશ ન થાય એવું વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ ભગવાન જગતમાં જે ભવજનો તેની ભાવના રૂપે પ્રણમે છે. ભાવના રૂપે પ્રણમે છે એમ ભાષા છે. ભાવના કરે. ભાવના એટલું વિકલ્પ ચિંતા એમ કે હા, એટલું તેની ભાવના રૂપે અંતર પ્રણમે છે. તેવું જો પ્રણમે છે પર્યાય રૂપે, તેવું ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ભવજનિત દુઃખો 4 ગતિના એનાથી દૂર એ મુક્તિને પામે. પણ એ આવું જે પરમાત્મા તત્વ અંદર ધ્રુવ, એમાં એકાગ્રતાની પ્રણતિ દ્વારા મુક્તિને પામે.
વ્યવહારને નિમિત્તથી પામતો નથી.